હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો અત્યારમાં ગિફ્ટ નિફ્ટી 25,491 48 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ ગઈ છે. સેન્સેક્સ કાલે 82,988 હાઈ બનાવ્યો, 83,000 ઉપર પહોંચી ગયું. કાલે 97 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. નિફ્ટી 25,383 સામાન્ય 27 પોઈન્ટનો વધારો. બેંક નિફ્ટી 52,153 215 પોઈન્ટના વધારો અને મિડકેપ શેરો 60,259 225 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ જતા. હવે બજારની અત્યારે ટોટલ નજર ફેડની રેટ કટની બેઠક 18 તારીખે તેના ઉપર બજારની નજર છે. અને 1 ઓક્ટોબરથી નવા નિયમ જે બોનસ શેરની રેકોર્ડ ડેટ છે એના 2 દિવસ પછી બોનસ શેરો બજારમાં ટ્રેડિંગ કરી શકાશે એવો પરિપત્ર સેબીએ કર્યો છે મિત્રો. અને આજે પીએનજી ગાડગીલનું લિસ્ટિંગ થશે. એફઆઈસીએ કાલે કેશમાં 1,738 કરોડની ખરીદી કરી હતી અને ડીઆઈએ કાલે કેશમાં 754 કરોડની ખરીદી કરી હતી. હવે આપણે આજ વાત કરવી છે ગ્રીન એનર્જી શેરોની. વિડીયો થોડોક લાંબો થશે અને 10 શેરો જે છે એની વાત કરવી છે. પરંતુ ગુજરાતમાં કાલે પીએમની જે સમિટ હતી 2024ની, અને જે તમે જો મોદી સાહેબની સ્પીચ સાંભળી હોય, જે મોદી સાહેબની વાત સાંભળી હોય, અને એની આજે વાત કરવી છે કે રિન્યુએબલની વાત છે. રિન્યુએબલ એનર્જીને વધારવા માટે ભારત કઈ રીતે કામ કરશે તેની એક ઝલક પીએમ મોદીની સ્પીચ તમે જોઈ હોય તો તમને ખ્યાલ આવે કે રિન્યુએબલ ઇન્વેસ્ટ સમિટ 2024 ગાંધીનગરમાં 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર ચાલશે. અને ઇલેક્ટ્રિક વ્હીકલ, હાઇડ્રોજન, સોલાર પાવર, ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જીની સારી વાતો એમાં કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી ઉપર સરકારનું ફોકસ રહેલું છે. અને આવનારા સમયમાં અમારા દેશનું ટાર્ગેટ 5,000 ગીગાવોટ 2023 સુધીમાં અચીવ કરવાનો એમણે દૃઢ નિર્ધાર જાહેર કર્યો છે. અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે કઠિન છે પણ અશક્ય નથી. પીએમએ ગ્લોબલ ઇન્વેસ્ટને પણ આમંત્રણ આપ્યું છે કે અમારા દેશમાં આવો અને એનર્જી ટ્રાન્ઝેક્શન અને તેમાં ઇન્વેસ્ટ કરો. ગ્રીન એનર્જી ટ્રાન્ઝેક્શનમાં ઇન્વેસ્ટ કરો. અને ભારત દેશનું ફોક્સ ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી ઉપર રહેશે, ફોક્સ રહેશે. આ બધું રાતોરાત શક્ય નથી પણ અશક્ય નથી. અને આપણા દેશની કંપનીઓ અને વિદેશી રોકાણકારો આમાં જોરદાર ભારતમાં ગ્રીન એનર્જી વિશે કામ કરી રહી છે. 0 કાર્બન આપણે એમનો ટાર્ગેટ છે. અને એમાં ઈવી વાહનોનો પણ સમાવેશ થાય છે. હવે પીએમ મોદી સાહેબે જે કંપનીઓ ભારતમાં કામ કરે છે તેઓની પાસેથી કમિટમેન્ટ માગ્યું છે કે ભાઈ 2023 સુધીમાં તમે આ ગ્રીન એનર્જી અને 0 કાર્બન માટે શું કામ કરશો અને કેટલું કામ કરશો. રિન્યુએબલ સેક્ટરમાં સરકારી કંપનીઓ અને પ્રાઇવેટ કંપનીઓ પાસેથી દરેક કંપની પાસેથી મોદી સાહેબે કમિટમેન્ટ માગ્યું છે. અને ગ્રીન એનર્જી, સોલાર, હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વાહન, આ બધા સેક્ટરો આવનારા સમયમાં જોરદાર ફોક્સમાં રહેવાના છે. અને આવા કંપનીના શેર જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો એક પણ શેર વેચવાનો નથી, એનો સમય આવવાનો છે. અને આ ટાર્ગેટ પૂરો થશે તેથી દરેક કંપનીએ સેક્ટર પાસેથી કમિટમેન્ટ માગ્યું છે. આજે 2 કંપનીઓ કમિટમેન્ટ કાલે આપી દીધું છે. એમાં ટોરન્ટ પાવર 64,000 કરોડનું નિવેશ કરશે ગ્રીન એનર્જીમાં 2023 સુધીમાં. અને 10 ગીગાવોટનું એ ઉત્પાદન કરશે. બીજી કંપની છે અદાણી ગ્રુપ. એને 4 લાખ કરોડનું કમિટમેન્ટ આપ્યું છે 2030 સુધીમાં. અને કાલે જુઓ મિત્રો, અદાણી ગ્રીન કાલે જોરદાર ચાલ્યો. અદાણી ગ્રીન માટે કાલે બીજા એક સમાચાર છે, મહારાષ્ટ્ર સરકારે પણ અદાણીને કામ આપ્યું છે. અને ત્રીજી કંપની છે રિલાયન્સ. રિલાયન્સે એની એજીમાં પણ કીધું હતું કે રિન્યુએબલ એનર્જીમાં અમે 1 લાખ કરોડનું રોકાણ કરવાના છે.
ટાટા ગ્રુપ, એ કંપનીનો ટાટા પાવર, JSW એનર્જી મિત્રો, અદાણી ગ્રુપ, NTPC, SJVN, ઇનોક્સ વિન્ડ એનર્જી, NHPC, ઓરિયન્ટ ગ્રીન પાવર, JSW એનર્જી, રિલાયન્સ, બોરીસિલ રિન્યુએબલ, KP એનર્જી, KPI ગ્રીન એનર્જી, સુડલોન, વારી રિન્યુએબલ, આ તમામ આ સેક્ટરની જે કંપનીઓ છે અને EV વાહનોમાં જે સબ કંપનીઓ કામ કરે છે મિત્રો, 2 વ્હીલર અને 4 વ્હીલરમાં આ કંપનીઓ પર ફોકસ પડવાની છે. એનું કારણ છે કે સરકારનું વિઝન છે કે 2023 સુધીમાં, આજે 5.5 વર્ષ બાકી છે, જે લોકોનું લાંબુ વિઝન હોય, લાંબા સમયનું વિઝન હોય, એ આવી કંપનીઓમાં રોકાણ કરે. રાતોરાત આ કંપનીઓ દોડવાની નથી કે 4 દિવસ થયા, 10 દિવસ થયા, મહિનો થયો અને તમને 25% પ્રોફિટ આવે, એ શક્ય નથી. પરંતુ જેને પૈસા જ બનાવવા છે એ આ કંપનીઓ પૈસા બનાવી આપે એવી કંપનીઓ છે. ટોરન્ટ પાવર હમણાં 300 રૂપિયા ઉપર ટ્રેડ થતો હતો 2 કે 3 વર્ષ પહેલાં મિત્રો. TVS મોટર 2008માં 32 રૂપિયાના ભાવે શેર લીધેલો છે, લેવરાયેલો છે. મારા પોર્ટફોલિયોમાં નથી, પરંતુ મારા અંકલના પોર્ટફોલિયોમાં એ શેર હતો. 32 રૂપિયા મારી સાથે એમણે લીધો હતો. 400 શેર લીધા હતા. 400ના બોનસ આપ્યું તો 800 શેર સાથે આજે એ કંપની કેપ આપી છે. $15,000ના રોકાણમાં આજે 10 થી 15 લાખ રૂપિયા થયો છે. ટોરન્ટ પાવર 305 થી 7 વર્ષ 300 ચાલે, 300થી કોઈ આગા પાછો થતો નથી, થોડુંક ઉપર જાય, થોડું નીચે જાય. અને ટોરન્ટ પાવર એવો ઝડપી દોડવા મળ્યો. આ ભારી રિન્યુએબલની વાત કરું, બહુ છોટી કંપની, એવી દોડી, બોનસ આપ્યું, સ્પિરિટ કર્યા હોય કે બોનસ આપ્યું હોય, અને હવે પાછી ધીમી પડી છે. ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે ઓમાં શું કરવું. જો મિત્ર રોકાણ કરેલું હોય અને નુકસાન થતું હોય તો પણ છોડવાની નથી. કઈ કંપનીમાં, બધી ઘણી કંપનીઓ છે, એમાંથી કઈ કંપનીમાં રોકાણ કરવું એના માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું કે ભાઈ કરના ફંડામેન્ટ સારા છે, કે કઈ કંપની મજબૂત છે, કઈ કંપની વધારે ગ્રોથ કરી શકે એમ છે. પરંતુ આ રિલાયન્સ, ટાટા, અદાણી, ટોરન્ટ પાવર, SJVN, આ બધી કંપનીઓ કમ કંપનીઓ નથી મિત્રો. આ કંપનીઓ બધી ગુડ કંપનીઓ છે અને બધી કંપનીઓ ચાલવાની છે. આ જે મોટી કંપનીઓ છે એ દેશનો મોટો કારોબાર સંભાળી રહી છે. આ અદાણી ગ્રુપ વિશે ઘણી ખૂબ નેગેટિવ સમાચારો વારંવાર આવે છે. હવે એ બધું બાદ કરતાં પણ અદાણીના શેડ્યુલમાં જે 5 વર્ષ પહેલાં જેણે રોકાણ કર્યું છે એને કેટલા પૈસા બને, અને વચ્ચે કંપનીઓ બેસી ગયા પછી મારા પાસે અદાણી ગ્રીન એનર્જીનો શેર હતો. મેં 500 રૂપિયાના ભાવથી થોડા 1000 રૂપિયા સુધી ભેગા કર્યા હતા, 200-300 શેર. અને આ બધા ન્યૂઝ આવ્યા એટલે મેં શેર વેચી દીધા 2 વર્ષ પહેલાં. મને વેચ્યા પછી ખૂબ ઘટ્યો, પરંતુ લેવાની મારી હિંમત નથી. ચલો મિત્રો, બીજો વિડીયોમાં વાતો કરીશું. થેન્ક યુ, આભાર.